ગયા વર્ષે માર્વેલસ મોરબીની થીમ પર મોરબી મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેનું લગભગ 783 કરોડ જેટલું વ્યાપ હતું. આ વર્ષે અમે માર્વેલસ મોરબી 2.0 એટલે જે સુવિધાઓનું સ્તર છે એનું એક સ્તર વધે એ આશયથી લગભગ 1100 કરોડથી વધુનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આજે માન્ય વહીવટદારશ્રીને. આ બજેટમાં વિવિધ જે સુવિધાઓ છે એના ઉપર ફોકસ રાખવામાં આવ્યું છે, જેમાં આઉટગ્રોથ કનેક્ટિવિટી રોડ, જેના અંતર્ગત સિટીના જે આઉટગ્રોથના ગામો છે એ બારોબાર કનેક્ટ થાય અને ટ્રાફિકને ડાયવર્ઝન મળે એના માટે અમે જોગવાઈ કરી છે. સાથે સાથ વોકેબલ મોરબી અંતર્ગત સિટીના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ સહિતના પેવર બ્લોકની વ્યવસ્થા મળે અને કોઈપણ સિટીઝન સિટીના એક છોરથી બીજા છોર સુધી ફૂટપાથ મારફત જઈ શકે એના માટે અમે આયોજન કર્યું છે. એ સિવાય જે 9 જેટલા રોડ્સ છે સિટીના, એમાં બ્યુટિફિકેશનની કામગીરી પણ અમે લઈએ છીએ, જેમાં સિટીના મેજર રોડ્સ છે ત્યાં ફૂટપાથ, ત્યાં રોડ ફર્નિચર, ત્યાં ડિવાઈડર, ત્યાં સ્ટ્રીટ લાઇટ સહિતની તમામ સુવિધાઓ આવી જાય એ રીતનું અમે આયોજન કરીએ છીએ. 24 જેટલા સર્કલ્સનું પણ અમે આ જ રીતે અપગ્રેડેશન અને રેનોવેશન કરવા જઈ રહ્યા છે. એ સિવાય સિટીમાં 3 વ્હાઇટ ટોપિંગ રોડ્સ પણ સમાવેશ થશે. 70 કરોડના ખર્ચે વિવિધ રસ્તાનું રીસર્ફેસિંગ અને નવા રસ્તાના કામો કરવામાં આવશે. હેરિટેજની વાત કરીએ તો નહેરુ ગેટથી દરબારગઢનું હેરિટેજ પાથ ડેવલપ કરવામાં આવશે. મણી મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની પણ અમે જોગવાઈ રાખેલી છે. વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામો, 2 નવા એસટીપીના કામો, ડ્રેનેજ લાઇન ડેવલપમેન્ટના કામો અને વિવિધ માર્કેટ ડેવલપમેન્ટ, જેમાં સિટીની જૂની માર્કેટ્સ પણ છે અને નવી માર્કેટ્સ ઊભી થાય એના માટે પણ અમારી પ્લાનિંગ છે. અને શહેરની સ્વચ્છતા વધે એના માટે પણ વિવિધ આયોજન અમે કર્યું છે. સિટીમાં જે ગાર્ડન્સ છે તો એમાં 3 ગાર્ડન્સનું કામ ઓલરેડી ચાલુ છે સિટીમાં. બીજા 6 ગાર્ડન્સનું કામ થાય એ રીતે અમે પ્લાનિંગ કરીએ છીએ. એ સિવાય 6 તળાવોમાં તમામ સુવિધાઓ સહિત એમાં જે બાળકોને રમવા માટેની વ્યવસ્થા પણ થઈ જાય, જે લેક છે એનું દબાણથી રક્ષણ પણ થઈ જાય અને જે પ્રાકૃતિક એના એલિમેન્ટ્સ છે એ પણ આવી જાય એ રીતની પ્લાનિંગ સહિતના 6 લેક્સનું બ્યુટિફિકેશનનું કામ પણ અમે કરવા જઈ રહ્યા છીએ. વિવિધ સ્ટ્રીટ લાઇટ વિથ પોલના કામો, ડાયનેમિક લાઇટિંગના કામો, લાઇબ્રેરી બનાવવાના કામો અને અન્ય વિગતોનું બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. ગયા વર્ષના બજેટનું ખૂબ સારી રીતે અમલ થયું એના માટે માનનીય વહીવટદારશ્રી અને અમારી મહાનગરપાલિકાની ટીમનું હું આભારી છું. સાથે સાથ મોરબીના સિટીઝન્સ જે લોકોએ સતત આ પ્રોસેસમાં અમારી સાથે ઇન્વોલ્વ હતા અને જ્યાં પણ એમના સજેશન્સ હતા એ અમે ધ્યાને લીધા છે. તો આ બધાનું ફરી સહકાર મને મળે એવી અપેક્ષા રાખું છું. ઘણા બધા, એમાં કોઈ પણ એવી આઇટમ નથી જે ગયા વર્ષના બજેટમાં નથી. જે આઇટમ્સનું ગયા વર્ષના બજેટમાં સમાવેશ હતું એ સિવાયની આઇટમ્સ છે. અમુક રોડ્સ એવા હોય છે જેનું કદાચ ગયા વર્ષે મહદ અમલીકરણ થયું હોય તો એનું ફરીથી બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હશે, પરંતુ મોટાભાગના આઇટમ્સ એવા છે વિચ આર ન્યૂ ઇન ધ બજેટ. લોકોના જે અભિપ્રાયો એવા તેમાંથી કેટલા અભિપ્રાયો લેવામાં આવ્યો છે અને ક્યાં 149 સજેશન્સ લોકો તરફથી મળ્યા હતા, જે પૈકી 64 સજેશન્સ જે છે એનું સમાવેશ અમે આ વર્ષના બજેટમાં કર્યું છે. એ તો એક બહુ સ્પેસિફિક મુદ્દો છે. બજેટની ચર્ચા અત્યારે ચાલી રહી છે, વિચ ઇઝ અબાઉટ 1100 કરોડનું. પણ છતાં આપણા પ્રશ્નનું જો ઉત્તર આપવું હોય તો અમે કોઈપણ મંજૂરી જે છે એ ફૂટપાથ ઉપર નથી આપતા હોતા. એ જનરલી એમને રોડના બહારના પોતાના એરિયા માટે જ આપીએ છીએ. છતાં આપનું જે સજેશન છે ધ્યાને લઈને એના બાબતે પણ અમે પ્રયત્ન કરીશું.